નમસ્કાર મિત્રો, આજે તારીખ 16/2/2026 આજે આપણે ચામુંડા એગ્રો ચોકડી વતી સાયલા તાલુકાના વડિયા મુકામે આવ્યા છીએ, જ્યાં આપણા પ્રગતિશીલ ફાર્મર અજીતભાઈ રાઠોડ વડિયા તેમને આપણે ચામુંડા એગ્રો ચોકડીની ટ્રીટમેન્ટ કરી હતી. તેમાં અજીતભાઈ કે આપણે તમે શિલામાં પાણી કેટલા પાયા? અમે છેલ્લા 4 પાણ પાયા. 4 પાણ પાયા ને? તો પછી પાણી તાણ પડી હતી તો તમે શું યુઝ કર્યો આમાં? અમે ટ્રેક્ટરથી ચાલતો યંત્ર આવે ને પાણી છાંટવાનું, એ એક ટાંકે 500 લીટર પાણી 4 પાયા કર્યા હતા. કમ્પ્લીટ જીરું દાણો બાણો બંધાઈ ગયો. પેલો એક માર હતો, પછી બીજો મારના દાણા બંધાઈ ગયા કમ્પ્લીટ. અને દાણા બાંધવા માટે આ જુમ્બો કરીને જે આવે જોબો માલ આપનું જોબો એના માટે બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું હતું સાઈટા પછી. એટલે જીરાને 4 પાણ જ પવાય, એથી વધારે પાણ ન પવાય. તો તમે એવું નક્કી કર્યું આ વર્ષે કે વધારે પાણી પાવાથી જીરું બગડે એમ? હા, જીરા જેને પાય એને વયા જ ગયા. તમારા આજે હાલમાં અત્યારે કેટલા 6 એકરનું ખેતર ઊભું ફિલ્ડ? હા, 6 એકરનું. મિત્રો, આ 6 એકરનું ફિલ્ડ છે. આમાં બિલકુલ તમે લીલો પીળો અથવા કાળિયો સુકારો બિલકુલ આખા ખેતરમાં એક છોડવો દેખાતો નથી. અને મારા ખ્યાલ પ્રમાણે 20-25 દી ઊભું રહેશે. તો તમને આમ જોબોમાં દાણામાં કેવું રીતે લાગ્યું? જોબો સાંટા પછી 3 દી પછી તરત પાદરું આમ જીરાની ગ્રીનરી ફરી જાય, દાણો પાદરો તો ટપોરા રોખા થઈ ગયો કમ્પ્લીટ. અને બીજા મારમાં તે થઈ જશે કમ્પ્લીટ બધી. તમે કે 3 પાણ પાયા 4 પાણ પાયા? અડધામાં 3 પાણ, અડધામાં 4 પાયા. બાકી તો 3 પાણ હોય ને પાણી છાંટો તોય કમ્પ્લીટ થઈ જાય. તમે આ વર્ષે આ હવામાન જોતા એવું નક્કી કર્યું કે વધારે પાણી પાવાથી જીરું બગડે, તો પાઈ ગયા એમ જ માનવાનું. પાયા ગયા તો આવતા વર્ષે તમે જીરું વાવો તો બીજા મિત્રોને શું ભલામણ કરો? 4 પાણ વધીને 4 પાણ પવાય, બાકી પછી ટ્રેક્ટરથી કે અથવા કોઈ પણ પંપથી પાણી છાંટીને હકવાય. તમે આ ટ્રેક્ટર વાળો પંપ ક્યાંથી લાવ્યા હતા અજીતભાઈ? રતનપરથી લાવ્યા હતા. કોણ રતનપરથી લેવા ગયા હતા? લેવા ગયા હતા, પછી મૂકવાઈ ગયા. પણ બધે એક 4 પાળિયામાં 300 ફૂટના 4 પાળિયામાં 500 લીટર પાણી છાંટતા હતા. તો તમે જે લેવા મૂકવાનો ખર્ચો કર્યો રતનપર કોણ રતનપરથી, એ તમને લેખે લાગશે નહીં લાગે? અત્યારે દેખાય જ છે, લેખે છે. આ મારના આ જે દાણા સીડ્યા એ નકર સડે એવું જ નહોતું. આ પાણી છાંટ્યા પછીના નવો માલ બધો બીજા મારનો માલ રહ્યો બધો કમ્પ્લીટ થવા માંડ્યો. તો આવતા વર્ષે તમે ટાંકા છાંટવા માટે કોઈ પાળીઓ મૂકવાની વાત કરતા ને? પાળીઓ મૂકી દેવું આવતા વર્ષે જીરું વાવવાનું થાય? હાલે એવું રાખવું એટલે કોઈ તકલીફ જ ન પડે. જીરું વાવો ત્યારે પહેલેથી જ પાળીઓ મૂકી દેવાનું વચ્ચે, એટલે આવા જવાનો રસ્તો સેટિંગ થઈ જાય એમ. આ વખતે તમારે શું એવું કોઈ સેટિંગ નહોતું, સેટે હતું એટલે નોઝલથી છાંટતા હતા. ગઈ વખતે આવતા વખતે એ ગણતરી ખરી કે વચ્ચે એવી સિસ્ટમ રાખવી કે પાણી છાંટવામાં કોઈ બીજી તકલીફ પહેલેથી જ પાળીઓ મૂકી દેવું વચ્ચે, એટલે ખોટું નુકસાન ન જાય અને આવા જવામાં તકલીફ ન પડે. તો મિત્રો, તમે 100% દાણો 100% રેડી થઈ ગયો છે. ઓછું પાવાથી કોઈ બીજા કોઈ રોગે ના આવતા. રોગે નથી આવતા ને? ખોટા ખર્ચા ન થડે. લીલો પીળો સુકારો એવું કઈ કોઈ અત્યારે હાલમાં કોઈ વસ્તુ નથી. આખા ફિલ્ડ ની અંદર બિલકુલ 0% નુકસાન નથી. ટૂંકમાં એ ખાલી M45 આપણે ગયા વખતે છાંટ્યું હતું પાણી સાથે પેલા. બાકી કોઈ બીજી વસ્તુ છાંટી નથી. ઓકે, થેન્ક યુ.